આપણે માર્કંડેય પુરાણના 21મા દિવસની કથાને આગળ વધારીએ। તે અગ્નિ અત્યંત ભયાનક અને અસહ્ય છે। રાજા મરુતે વક્ર ભ્રુકુટી કરીને ઊભા રહેલા જોઈને અવિક્ષિતે કહ્યું કે મરુત, ક્રોધ ન કરો, પોતાના અસ્ત્રને પાછું ખેંચી લો। આ વાત તેમણે વારંવાર કહી એટલે શીઘ્રતાથી કહી કે ઉતાવળના કારણે કેટલાય અક્ષરોનું ઉચ્ચારણ થઈ ન શક્યું। પિતાની વાત સાંભળી અને વારંવાર તેમને જોઈને હાથમાં ધનુષ લઈને મરુતે માતા અને પિતા બંનેને પ્રણામ કર્યા અને આ પ્રમાણે ઉત્તર આપ્યો: પિતાજી, મારું શાસન હોવા છતાં સર્પોએ મારા બળની અવજ્ઞા કરીને ભારે અપરાધ કર્યો છે। આ મહર્ષિઓના આશ્રમમાં ઘૂસીને નાગોએ 10 મુનિકુમારોને ડસી લીધા। એટલું જ નહીં, આ દુરાચારીઓ ભવિષ્યને લીધે પણ દૂષિત કર્યું છે તથા અહીં જેટલા જળાશય દેખાય છે તે બધામાં વિષ મિલાવીને દૂષિત કરી દીધા છે। આ બધા સર્પ બ્રહ્મહત્યારા છે, તેથી તેમનો વધ કરવાથી આપ મને રોકશો નહીં। અવિક્ષિત બોલ્યા કે રાજન, આ સર્પ મારા શરણે આવી ગયા છે, તેથી મારા ગૌરવનું ધ્યાન રાખીને તમે અસ્ત્રને પાછું ખેંચો, ક્રોધ કરવાની જરૂર નથી। મરુતે કહ્યું કે પિતાજી, આ લોકો દુષ્ટ અને અપરાધી છે, આમને ક્ષમા નહીં કરું। જે રાજા દંડનીય પુરુષોને દંડ આપે છે અને સાધુ પુરુષોનું પાલન કરે છે તે પુણ્યલોકમાં જાય છે તથા જે પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરે છે તે નરકમાં પડે છે। અવિક્ષિત બોલ્યા કે રાજન, આ સર્પ ભયભીત થઈને મારા શરણે આવ્યો છે અને હું તમને ના પાડું છું, છતાં આ નાગોની હિંસા કરો છો તો હું તમારા અસ્ત્રનો પ્રતિકાર કરું છું। મેં પણ અસ્ત્ર વિદ્યા શીખી છે, પૃથ્વી માત્ર તમે એકલા જ શાસ્ત્ર વેતા નથી, ભલા મારી આગળ તમારો પુરુષાર્થ શું? આમ કહીને ક્રોધથી આંખો લાલ કરીને અવિક્ષિતે ધનુષ ચઢાવ્યું અને તેના પર કલાસ્ત્રનું સંધાન કર્યું। પછી તો સમુદ્ર અને પર્વતો સહિત સંપૂર્ણ પૃથ્વી જે સમર્તાસ્ત્રથી સંતપ્ત થઈ રહી હતી, કાલાસ્ત્રનું સંધાન થતાં જ રૂધી ઉઠી। મરુતે પણ પિતા દ્વારા ઉઠાવેલા કાલાસ્ત્રને જોઈને કહ્યું કે तात, મેં તો દુષ્ટોને દંડ આપવા માટે આ અસ્ત્ર ઉઠાવ્યું છે, આપનો વધ કરવા માટે નહીં। પછી આપ મારા પર કાલાસ્ત્રનો પ્રયોગ કેમ કરો છો? મહાભાગ, મારે પ્રજાજનોનું પાલન કરવું છે, આપ મારો વધ કરવા માટે કેમ અસ્ત્ર ઉપાડો છો? અવિક્ષિત બોલ્યા કે હું શરણાગતની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છું અને તમે તેમાં વિઘ્ન નાખો છો, તેથી હું તમને જીવિત છોડીશ નહીં। જે શરણાગત પીડિતો પર ભલે ને તે શત્રુ પક્ષનો પણ કેમ ન હોય, દયા દેખાડતો નથી, તેના જીવનને ધિક્કાર છે। હું ક્ષત્રિય છું અને આ નાગો મારા શરણે આવ્યા છે અને તમે તેમનો અપકાર કરી રહ્યા છો, પછી તમારો વધ શા માટે ન કરવામાં આવે? મરુતે કહ્યું કે મિત્ર, બાંધવ, પિતા અથવા ગુરુ પણ જો પ્રજાપાલનમાં વિઘ્ન નાખે તો રાજા દ્વારા તે મારી નાખવા યોગ્ય છે। તેથી પિતાજી, હું આપ પર પ્રહાર કરીશ, આપ મારા પર ક્રોધ કરશો નહીં। મારે માત્ર મારા ધર્મનું પાલન જ કરવું છે, આપ મારો લેશ માત્ર ક્રોધ નથી। તે બંનેને એકબીજાનો વધ કરવાની દ્રઢ નિશ્ચય જોઈને ભાર્ગવ વગેરે મુનિ વચ્ચે આવ્યા અને મરુતને કહ્યું કે તમારે પોતાના પિતા પર અસ્ત્ર ચલાવવું ઉચિત નથી। પછી અવિક્ષિતે કહ્યું કે આપે પણ પોતાના વિખ્યાત પુત્રનો વધ ન કરવો જોઈએ। મરુતે કહ્યું કે બ્રાહ્મણો, હું રાજા છું, મારે દુષ્ટોનો વધ અને સાધુ પુરુષોની રક્ષા કરવી છે। આ સર્પો દુષ્ટ છે, તેથી મારો આમાં શો અપરાધ? ઋષિઓએ કહ્યું કે આ નાગ કહે છે કે જે દુષ્ટ નાગોએ બ્રાહ્મણોને દંશ માર્યો છે, અમે તેમને જીવતા કરી દઈએ છીએ, તેથી યુદ્ધ કરવાની જરૂર નથી। આપ બંને શ્રેષ્ઠ રાજા પ્રસન્ન થાવ। એ જ સમયે વીરાએ આવીને પોતાના પુત્ર અવિક્ષિતને કહ્યું કે વત્સ, મારા કહેવાથી જ આ તમારો પુત્ર નાગોનો વધ કરવા તૈયાર થયો છે। જો મૃત્યુ પામેલા બ્રાહ્મણો જીવતા થઈ જાય તો પોતાનું કાર્ય સિદ્ધ થઈ જશે અને તમારા શરણાગત સર્પ જીવિત છૂટી જશે। ત્યારે નાગોએ વિષ ખેંચીને દિવ્ય ઔષધિઓના પ્રયોગથી તે બ્રાહ્મણોને જીવિત કરી દીધા। ત્યાર પછી રાજા મરુતે પુનઃ પોતાના માતા પિતાના ચરણોમાં પ્રણામ કર્યા। અવિક્ષિતે પણ મરુતને પ્રેમપૂર્વક હૃદયે લગાવી દીધો અને કહ્યું કે વત્સ, તમે શત્રુઓનું માન મર્દન કરો, ચિરકાળ સુધી આ પૃથ્વીનું પાલન કરતા રહો, પુત્ર અને પૌત્રોની સાથે આનંદ ભોગવો અને તમારો કોઈ શત્રુ ન હોય। ત્યાર પછી બ્રાહ્મણો અને વીરાની આજ્ઞા લઈને અવિક્ષિત મરુત અને ભામિની રથ પર આરૂઢ થઈને પોતાની રાજધાની પર ચાલ્યા ગયા। ધર્માત્માઓમાં શ્રેષ્ઠ મહાભાગા પતિવ્રતા વીરા પણ કઠોર તપ કરીને પતિના લોકમાં ચાલી ગઈ। રાજા મરુતે પણ કામ, ક્રોધ વગેરે 6 શત્રુઓને જીતીને ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કર્યું। મહાબળી મહારાજ મરુતનું આવું જ પરાક્રમ હતું। 7 દ્વીપોમાં ક્યાંય પણ તેમની આજ્ઞાનું ઉલ્લંઘન થતું ન હતું। તેમના સમાન બીજો કોઈ રાજા થયો નથી અને થશે નહીં। તેઓ સત્વ તથા પરાક્રમથી યુક્ત અને મહાન તેજસ્વી હતા। દ્વિજ શ્રેષ્ઠ મહાત્મા મરુતના જન્મ અને ચરિત્રની આ ઉત્તમ કથા સાંભળવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે। ત્યાર પછી આવે છે રાજા નરિષ્યંત અને દમનું ચરિત્ર। માર્કંડેયજી કહે છે કે મરુતના 18 પુત્રોમાં નરિષ્યંત સૌથી મોટા અને શ્રેષ્ઠ હતા। ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ મહારાજ મરુતે 85,000 વર્ષો સુધી સમગ્ર પૃથ્વી પર રાજ્ય કર્યું। ધર્મપૂર્વક રાજ્યનું પાલન અને ઉત્તમોત્તમ યજ્ઞનું અનુષ્ઠાન કરીને મરુતે પોતાના મોટા પુત્ર નરિષ્યંતને રાજપદ પર અભિષિક્ત કરી દીધા અને સ્વયં વનમાં ચાલ્યા ગયા। ત્યાં એકાગ્ર થઈને તેમણે બહુ ભારે તપસ્યા કરી અને પોતાના સુયશ દ્વારા પૃથ્વી અને આકાશને વ્યાપ્ત કરીને તેઓ સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા। ત્યાર પછી તેમના બુદ્ધિમાન પુત્ર નરિષ્યંતે પોતાના પિતા તથા અન્ય પૂર્વજોના ચરિત્રોની આલોચના કરીને મનમાં વિચાર્યું કે વંશની માન મર્યાદાનું પાલન, લજ્જાની રક્ષા, શત્રુનો ઉપર ક્રોધ, દરેકને પોતપોતાની ધર્મમાં પ્રેરિત કરવા અને યુદ્ધમાં કદી પીઠ ન દેખાડવી, આ બધી વાતોનું મારા પૂર્વજોએ તથા પિતાજીએ જેવું પાલન કર્યું છે તેવું બીજા કોણ કરી શકે? મારા પૂર્વજોએ ક્યું એવું શુભ કાર્ય કર્યું નથી જે હું કરું? તેઓ મોટા મોટા યજ્ઞ કરનારા, જીતેન્દ્રિય,
સંગ્રામથી પાછળ ન હટનારા, મોટા મોટા યુદ્ધમાં ભાગ લેનારા તથા અનુપમ પુરુષાર્થી હતા. હું નિષ્કામ કર્મનું અનુષ્ઠાન કરીશ. મારા પૂર્વ રાજાઓએ સ્વયં જ નિરંતર યજ્ઞો કર્યા છે, બીજાઓ પાસે કરાવ્યા નથી. હું એવું કરીશ જેથી બીજા લોકો પણ યજ્ઞ કરે. આવો વિચાર કરીને મહારાજ નરિશંતે ધનદાનથી સુશોભિત એક એવો યજ્ઞ કર્યો કે જેના જેવો બીજો કોઈ યજ્ઞ કર્યો ન હતો. તેમણે બ્રાહ્મણોને જીવન નિર્વાહ માટે બહુ મોટી સંપત્તિ આપીને તેનાથી 100 ગણું અન્નદાન કર્યું. આ ભૂમિ પર રહેનારા દરેક બ્રાહ્મણને ધન અને અન્ન આપવા ઉપરાંત ગાયો, વસ્ત્ર, આભૂષણ તથા અનાજના ભંડાર પણ આપ્યા. ત્યાર પછી રાજાએ બીજો યજ્ઞ શરૂ કરવાનું વિચાર્યું, ત્યારે એના માટે તેમણે ક્યાંય બ્રાહ્મણ જ મળ્યા નહીં. તેણે જે બ્રાહ્મણનું વરણ કરતા તેઓ કહેતા કે હું તો સ્વયં જ યજ્ઞ કરી રહ્યો છું, આ બીજા કોઈ બ્રાહ્મણનું વરણ કરો. આપે પહેલા જ યજ્ઞમાં એટલું ધન આપી દીધું છે કે જે અનેક યજ્ઞો કરવાથી પણ સમાપ્ત નહીં થાય. હવે મારે વધારાની ધનની જરૂર નથી. જ્યારે એક પણ બ્રાહ્મણ યજ્ઞ માટે ન મળ્યો ત્યારે મહારાજે બહિર્વેદીમાં દાન આપવાનું આયોજન કર્યું, તો પણ ધનથી ઘર ભરેલું રહેવાના કારણે બ્રાહ્મણોએ તે દાન ગ્રહણ કર્યું નહીં. તે સમયે રાજાએ આ ઉદ્ગાર પ્રગટ કર્યો કે ઓહો, આ પૃથ્વી પર ક્યાંય એક પણ નિર્ધન બ્રાહ્મણ નથી. આ કેટલી સુંદર વાત છે. ત્યાર પછી તેમણે ભક્તિપૂર્વક વારંવાર પ્રણામ કરીને કેટલાક બ્રાહ્મણોને ઋત્વિજ બનાવ્યા અને બહુ મોટો યજ્ઞ આરંભ કર્યો. તે સમયે મહાન ઐશ્વર્યની વાત એ થઈ કે ભૂમંડળના બધા બ્રાહ્મણ યજ્ઞ કરવા લાગ્યા. તેથી રાજાના યજ્ઞ મંડપમાં કોઈ સદસ્ય ન બની શક્યું. કેટલાક બ્રાહ્મણ યજમાન હતા અને કેટલાક યજ્ઞ કરાવનાર પુરોહિત બની ગયા. રાજા નરિશંતે તે સમયે યજ્ઞ આરંભ કર્યો. તે સમયે પૃથ્વીના સમસ્ત બ્રાહ્મણે તેમના આપેલા દ્રવ્યથી યજ્ઞ કરવા લાગ્યા. પૂર્વ દિશામાં 18 કરોડ, પશ્ચિમમાં 7 કરોડ, દક્ષિણમાં 14 કરોડ અને ઉત્તરમાં 15 કરોડ યજ્ઞ એક સાથે આરંભ થયા. આ પ્રમાણે મરુતનંદન રાજા નરિશંત મોટા ધર્માત્મા થયા. તેઓ પોતાના બળ અને પુરુષાર્થ માટે સર્વત્ર પ્રસિદ્ધ હતા. નરિશંતનો દમ નામનો પુત્ર થયો, જે દુષ્ટ શત્રુઓનું દમન કરનારો હતો. તેમનામાં ઇન્દ્ર જેટલું બળ અને મુનિઓના જેવી દયા તેમજ શીલ હતું. બભ્રુની કન્યા ઇન્દ્રસેના નરિશંતની પત્ની હતી. તેના ગર્ભથી દમનો જન્મ થયો. તે મહાયશસ્વી પુત્રે 9 વર્ષ સુધી માતાના ગર્ભમાં રહીને તેના દ્વારા દમનું પાલન કરાવ્યું તથા સ્વયં પણ દમનશીલ હતો. તેથી ત્રિકાળ રહેતા પુરોહિતે તેનું નામ દમ રાખ્યું. રાજકુમાર દમે દૈત્યરાજ ધ્રુષપર્વા પાસેથી સંપૂર્ણ ધનુર્વેદનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. તપોવન નિવાસી દૈત્યરાજ દુંદુભી પાસેથી સંપૂર્ણ અસ્ત્ર પ્રાપ્ત કર્યા. મહર્ષિ શક્તિ પાસેથી સંપૂર્ણ વેદનું અધ્યયન કર્યું અને રાજર્ષિ અષ્ટિવેણ પાસેથી યોગ વિદ્યા પ્રાપ્ત કરી. તેઓ સુંદર, રૂપવાન, મહાત્મા, અસ્ત્રવિદ્યાના જ્ઞાતા અને મહાબળવાન હતા. તેથી રાજકુમારી સુમ્નાએ પિતા દ્વારા આયોજિત સ્વયંવરમાં તેમને પોતાના પતિ તરીકે પસંદ કરી લીધા. તે દશાણ દેશના બળવાન રાજા ચારુવર્માની પુત્રી હતી. તેની પ્રાપ્તિ માટે ત્યાં જેટલા રાજા આવ્યા હતા બધા જોતા જ રહી ગયા અને તેમણે દમનું ગ્રહણ કરી લીધું. મદ્ર રાજકુમાર મહાનંદ, જે મહાન બળવાન અને મહાપરાક્રમી હતા, સુમ્નામાં આસક્ત થઈ ગયા હતા. એ જ પ્રમાણે વિદર્ભ દેશના રાજા શકરનંદનો રાજકુમાર પુષ્માન તથા ઉદાર બુદ્ધિ મહાધનુ પણ સુમ્ના પ્રત્યે આકૃષ્ટ હતા. તે બધાએ જોયું કે સુમ્નાએ દુષ્ટ દમનું વરણ કરી લીધું. ત્યારે કામથી મોહિત થઈને પરસ્પર વિચાર કર્યો કે આપણે આ સુંદર કન્યાને બળપૂર્વક પકડીને ઘરે લઈ જઈએ. ત્યાં સ્વયંવરની વિધિથી આપણામાંથી જેનું વરણ કરશે તેની પત્ની થશે. આવો નિશ્ચય કરીને તે ત્રણેય રાજકુમારોએ દમની પાસે ઊભી રહેલી તે સુંદર કન્યાને પકડી લીધી. તે સમયે જે રાજા દમના પક્ષમાં હતા તેમણે બહુ ઘોંઘાટ મચાવ્યો. કેટલાક લોકો ક્રોધિત થયા અને કેટલાક મધ્યસ્થી બની ગયા. આ ઘટનાથી દમના મનમાં લેશ માત્ર ગભરામણ ન થઈ. તેમણે ચારે બાજુ ઊભા રહેલા રાજાઓની સામે જોયું અને કહ્યું કે ભૂપાલો, સ્વયંવર એક ધાર્મિક કાર્ય છે, પરંતુ તે વાસ્તવમાં ધર્મ છે કે અધર્મ? આ કન્યાને આ લોકોએ જે બળપૂર્વક પકડી લીધી છે, ઉચિત છે કે અનુચિત? જો સ્વયંવર અધર્મ છે ત્યારે તો મારે આનાથી કોઈ મતલબ નથી. આ ભલે બીજાની પત્ની થઈ જાય, પરંતુ જો તે ધર્મ છે ત્યારે તો આ મારી પત્ની થઈ ચૂકી છે. આ સ્થિતિમાં આ પ્રાણોને ધારણ કરીને શું થશે, જે શત્રુની ઉપેક્ષા કરીને બચાવવામાં આવે છે? ત્યારે દશાણ નરેશ ચારુવર્માએ ઘોંઘાટ શાંત કરાવીને પૂછ્યું કે રાજાઓ, તમે આ ધર્મ અને અધર્મ સાથે સંબંધ રાખનારી વાત પૂછે છે, એનો ઉત્તર આપ લોકો આપો, જેથી આમનો અને મારા ધર્મનો લોપ ન થાય. ત્યારે રાજાએ કહ્યું કે પરસ્પર અનુરાગ હોય તો ગંધર્વ વિવાહનું વિધાન છે, પરંતુ તે ક્ષત્રિયો માટે જ વિહિત છે, વૈશ્ય, શૂદ્ર અને બ્રાહ્મણોને માટે નહીં. દમનું વરણ કરી લેવાથી આપની આ કન્યાનો ગંધર્વ વિવાહ થઈ ગયો છે. આ રીતે ધર્મની દ્રષ્ટિએ આપની પુત્રી દમન પત્ની થઈ ગઈ. જે મોહવશ આનાથી વિપરીત આચરણ કરે છે તે કામાસ્ત છે. આ સાંભળીને દમના નેત્ર ક્રોધથી લાલ થઈ ગયા. તેમણે ધનુષ ચઢાવ્યું અને આ વચન કહ્યું કે જો મારી પત્નીને મારી સામેથી બળવાન રાજાઓ હરી જવામાં આવે તો મારા જેવા નપુંસકના ઉત્તમ કુળથી તથા આ 2 ભુજાઓથી શો લાભ થાય? તે દશામાં મારા આ અસ્ત્રોને, શૌર્યને, બાણોને, ધનુષ્ય તથા મહાત્મા મરુતના કુળમાં પ્રાપ્ત થયેલા જન્મને પણ ધિકાર છે. આમ કહીને દમે મહાનંદન વગેરે શત્રુઓને કહ્યું કે ભૂપાલો, આ કન્યા અત્યંત સુંદર અને કુલીન છે. આ
જેની પત્ની થઈ નથી તેનો જન્મ લેવો વ્યર્થ છે. આવો વિચાર કરીને તમે લોકો યુદ્ધમાં આવો યત્ન કરો જેથી મને પરાસ્ત કરીને આને પોતાની પત્ની બનાવી શકો. આમ કહી રાજકુમાર દમે ત્યાં બાણોની વૃષ્ટિનો આરંભ કર્યો. જેમ અંધકાર વૃક્ષોને ઢાંકી દે છે તે જ પ્રમાણે દમે તે રાજાઓને બાણોથી ઢાંકી દીધા. તે રાજાઓ પણ વીર હતા તેથી બાણ શક્તિ, વૃષ્ટિ તથા મરુદગરોની વર્ષા કરવા લાગ્યા. પરંતુ દમે દુશ્મનોના તમામ અસ્ત્રોને સહજમાં કાપી નાખ્યા. ત્યારે મહાપરાક્રમી મહાનંદ ત્યાં આવી પહોંચ્યા અને તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે દમે તેમની છાતીમાં કાલાગ્નિ સમાન ભયંકર બાણ માર્યું. તેનાથી તેની છાતી વિદીર્ણ થઈ ગઈ. છતાં તેણે તે બાણ ખેંચીને કાઢી નાખ્યું અને દમની ઉપર ચળકતી તલવાર ફેંકી. તેને ઉલ્કાની જેમ પોતાની ઉપર આવતી જોઈને દમે શક્તિના પ્રહારથી તેને કાપી નાખી અને વેતસ્પત્ર નામના બાણથી મહાનંદનું મસ્તક ધડથી અલગ કરી દીધું. મહાનંદના મરાઈ જવાથી મોટાભાગના રાજાઓ પીઠ દેખાડીને ભાગી ગયા. માત્ર કુંડિનપુરનો સ્વામી વૃષપાન તેમની સામે લડતો રહ્યો. યુદ્ધમાં તેની તલવારને દમે બહુ સ્ફૂર્તિથી કાપી નાખી તથા તેના સારથી અને ધજાને પણ કાપીને પાડી દીધા. તલવાર કપાઈ જતા વપુષ્માન એક ગદા ઉઠાવી પરંતુ તેણે પણ દમે કાપી નાખી. પછી વપુષ્માન કોઈ શ્રેષ્ઠ આયુધ હાથમાં લેવા લાગ્યો ત્યારે જ દમે તેને બાણોથી વીંધીને પૃથ્વી પર પાડી નાખ્યો. પૃથ્વી પર પડતા તેનું સંપૂર્ણ શરીર વ્યાકુળ થઈ ગયું. તે થરથર કાપવા લાગ્યો. હવે યુદ્ધ કરવાનો તેનો વિચાર ન રહ્યો. તેને આવી અવસ્થા જોઈને દમે તેને જીવતો છોડી દીધો અને પ્રસન્ન ચિત્તે સુમ્નાને સાથે લઈ ચાલતો થયો. ત્યારે દશાણ દેશના રાજા ચારુવર્માએ પ્રસન્ન થઈને દમ અને સુમ્નાના વિધિપૂર્વક લગ્ન કરાવ્યા. ત્યાર પછી થોડો સમય રોકાયા બાદ દમ પોતાની પત્ની સાથે પોતાના ઘરે ચાલ્યા ગયા. દશાણ રાજે પણ અનેક હાથી, ઘોડા, રથ, ગાયો, ખચ્ચર, ઊંટ, દાસ દાસીઓ, વસ્ત્ર, આભૂષણ અને ધનુષ્ય વગેરે શ્રેષ્ઠ સામગ્રીઓ તથા અનેક વસ્તુઓ દહેજમાં આપીને વર વધુને વિદાય કર્યા. મહામુનિ દમ સુમ્નાને પત્ની રૂપે પ્રાપ્ત કરીને બહુ પ્રસન્ન હતા. ઘરે આવીને તેમણે માતા પિતાના ચરણોમાં પ્રણામ કર્યા. સુમ્નાએ પણ સાસુ સસરાના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું. ત્યારે તે બંને પણ આશીર્વાદ આપીને નવદંપતિને અભિનંદન આપ્યા. પછી તો નરેશના નગરમાં બહુ ભારે ઉત્સવનું આયોજન થયું. દશાણ રાજ સંબંધી થયા અને કેટલાક રાજા યુદ્ધમાં પુત્રના હાથે પરાસ્ત થઈ ગયા. આ સાંભળીને મહારાજ નરેશન બહુ પ્રસન્ન થયા. દશાણ રાજકુમારી સુમ્ના દમની સાથે બહુ સમય સુધી વિહાર કરતી રહી. પછી તેણે ગર્ભધારણ કર્યો. રાજા નરેશન પણ બધા ભોગ ભોગવીને વૃદ્ધ થઈ ગયા હતા. તેથી દમને રાજપદ પર અભિષિક્ત કરીને વનમાં ચાલ્યા ગયા. તેમની યશસ્વીની પત્ની ઇન્દ્રસેનાએ પણ તેમનું જ અનુસરણ કર્યું. નરેશનના ત્યાં વાનપ્રસ્થના નિયમોનું પાલન કરીને રહેવા લાગ્યા. એક દિવસ દક્ષિણ દેશનો રાજકુમાર વપુષ્માન જે શકરનનો પુત્ર હતો થોડી સેના સાથે વનમાં શિકાર માટે ગયો. તેણે તપસ્વી નરેશન તથા તેમની પત્ની ઇન્દ્રસેનાને તપસ્યાથી અત્યંત દુર્બળ જોઈને પૂછ્યું કે આપ વાનપ્રસ્થ આશ્રમમાં સ્થિત બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય છો, મને જણાવો. રાજા નરેશન તે મૌન વ્રત ધારણ કરી લીધું. તેથી તેમણે કોઈ જવાબ ન આપ્યો. પરંતુ તેમના પત્ની ઇન્દ્રસેનાએ બધી વાતો સાચે સાચી કહી દીધી. પરિચય મળતા વપુષ્માન વિચાર્યું કે હવે તો હું મારા શત્રુના પિતાને જાણી ગયો છું. પછી તેણે ક્રોધપૂર્વક નરેશનની જટા પકડી લીધી. ઇન્દ્રસેના આંસુ વહાવતી ગદગદ કંઠે રડવા લાગી. વપુષ્માન મ્યાનમાંથી તલવાર કાઢીને આ વાત કહી, જેણે યુદ્ધમાં મને પરાસ્ત કર્યો હોય અને મારી સુમ્નાને હરી લીધી તે દમના પિતાને આજે હું મારી નાખીશ. હવે તે આવીને આની રક્ષા કરે. આમ કહીને તે દુરાચાર ઇન્દ્રસેનાને રડતી બિલખતી મૂકીને નરેશનનું મસ્તક કાપી નાખ્યું. ત્યારે સમસ્ત મુનિ તથા અન્ય વનવાસી પણ તેને ધિક્કારવા લાગ્યા. વપુષ્માન પોતાના નગરમાં ચાલ્યો ગયો. તેના ગયા પછી ઇન્દ્રસેનાએ એક ક્ષુદ્ર તપસ્વીને પોતાના પુત્ર પાસે મોકલ્યો અને કહ્યું કે તમે જલ્દી જઈને મારા પુત્રને આ હાલતની જાણ કરો. મારો સંદેશ આ પ્રમાણે કહેજો. મહારાજની આ રીતે તિરસ્કારપૂર્વક હિંસા જોઈને હું બહુ દુઃખી છું. રાજા થવાનો અધિકાર તેને જે ચારે વર્ણો અને આશ્રમોની રક્ષા કરે. તમે તો તપસ્વીઓની રક્ષા કરતા નથી. શું આજ તમારા માટે ઉચિત છે? તમારા મહારાજ નરેશનના વિષયમાં આ વાત પ્રસિદ્ધ થઈ ગઈ કે અપરાધ વિના તેમના કેશ પકડીને વપુષ્માન તેની હત્યા કરી. આવી સ્થિતિમાં તમે જે કાર્ય કરો છો તેથી તમારા ધર્મનો લોપ ન થાય. આથી વિશેષ મારે કંઈ કહેવું નથી, કેમ કે હું તપસ્વીની છું. તમારા મંત્રી, વીર તથા બધા શાસ્ત્રોના જ્ઞાતા છે. તે બધાની સાથે વિચાર કરીને આ સમયે કરવું ઉચિત હોય તે કરો. પોતાના પિતા શક્તિને રાક્ષસના હાથે મરાઈ ગયેલા સાંભળીને મહર્ષિ પરાશરે સમસ્ત રાક્ષસકુળને અગ્નિકુંડમાં હોમીને ભસ્મ કરી દીધા. હું તો એવું માનું છું કે તમારા પિતા નહીં તમે માર્યા ગયા, તેમની ઉપર નહીં તમારા ઉપર તે તલવાર પડી છે. આજ તમારી મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. હવે તમારે ભૂત્ય કુટુંબ અને બંધુ બાંધવો સહિત વપુષ્માન પ્રત્યે જે વર્તાવ કરવો યોગ્ય હોય તે કરો. આ પ્રમાણે સંદેશ આપીને ઇન્દ્રસેનાએ શુદ્ર તપસ્વીને વિદાય કર્યા અને સ્વયં પતિના શરીરને ખોળામાં લઈને તેઓ અગ્નિમાં પ્રવેશ કરી ગયા. ઇન્દ્રસેનાની આજ્ઞાથી શુદ્ર તાપસે ત્યાં જઈને દમને તેના પિતાના મરાઈ જવાના સમાચાર કહ્યા. આ સાંભળીને દમ ક્રોધથી બળી ઉઠ્યો. જેમ ઘી નાખવાથી અગ્નિ પ્રજ્વલિત થઈ જાય છે તે જ પ્રમાણે દમ ક્રોધાગ્નિથી બળીને હાથ ઘસવા લાગ્યા અને આ પ્રમાણે બોલ્યા કે ઓહ મુજ પુત્રના જીવતે જીવ નૃશંસ વપુષ્માન મારા પિતાને અનાથીને જેમ મારી નાખ્યા અને આ પ્રમાણે મારા કુળનું અપમાન કર્યું. જો હું બેસીને શોક મનાવું અથવા ક્ષમા કરી દઉં તો આ મારી નપુસંગતા છે. દુષ્ટોનું દમન અને સાધુ પુરુષોનું પાલન આજ મારું કર્તવ્ય છે. મારા પિતાને મારનાર શત્રુ જો જીવિત છે તો હવે હું આ તાત કહીને બહુ વિલાપ કરવાથી શું થશે? આ સમયે જે કરવું આવશ્યક છે તે જ હું કરીશ. તે કાયર, પાપી તેમજ દુષ્ટ દક્ષિણ નિવાસી શત્રુને યુદ્ધમાં મારીને
સંપૂર્ણ પૃથ્વીનું રાજ ભોગવીશ. જો તેને ન મારી શક્યો તો સ્વયં અગ્નિમાં પ્રવેશ કરી જઈશ. જે દેવરાજ ઇન્દ્ર હાથમાં વજ્ર લઈને સ્વયં યુદ્ધમાં પધારે, ભયંકર દંડ લઈને સાક્ષાત યમરાજ પણ ક્રોધપૂર્વક આવી જાય, કુબેર, વરુણ અને સૂર્ય પણ વપુષ્માની રક્ષાનો યત્ન કરે તો પણ હું મારા તીક્ષ્ણ બાણોથી તેમનો વધ કરી નાખીશ. જે નિયતાત્મા, નિર્દોષ, વનવાસી, આપમેળે પડી ગયેલા ફળોનો આહાર કરનાર તથા સર્વ પ્રાણીઓના મિત્ર હતા. આવા મારા પિતાજી મારા જેવા શક્તિશાળી પુત્રના હોવા છતાં હિંસા કરી છે. તેના માંસ અને રક્તથી આજે ગીત તૃપ્ત થાય છે. આવી પ્રતિજ્ઞા કરીને નરિશંત કુમાર દમે મંત્રીઓ તથા પુરોહિતોને બોલાવીને કહ્યું કે શુદ્ર તપસ્વી જે સમાચાર કહ્યા છે તે સાંભળ્યા હશે. પિતાજી તો સ્વર્ગધામમાં ચાલ્યા ગયા. હવે મારા માટે જે ઉચિત હોય તે કહો. આજે તો હું તે કરીશ જેના માટે મારી માતાએ આજ્ઞા આપી છે. હાથી, ઘોડા, રથ અને પાયદળ સહિત ચતુર્ંગની સેના તૈયાર કરો. પિતાના વેરનો બદલો લીધા વિના, પિતાના હત્યારાના પ્રાણ લીધા વિના તથા માતાની આજ્ઞાનું પાલન કર્યા વિના મને જીવિત રહેવાનો ઉત્સાહ નથી. રાજાની આ વાત સાંભળીને ખીનમનના મંત્રીઓએ સેવકો અને વાહનો સહિત સેનાને કૂચ માટે તૈયાર કર્યા અને ત્રિકાળ વેતા પુરોહિતના આશીર્વાદ લઈને બધા લોકો તલવાર, શક્તિ અને વૃષ્ટિ લઈને નગરની બહાર આવ્યા. મહારાજ દમ નાગર રાજની જેમ ફૂફાડા મારતા વપુષ્માન તરફ ચાલ્યા. તેમણે વપુષ્માનના સીમા રક્ષકો તથા સામંતોનો વધ કરતા બહુ વેગપૂર્વક દક્ષિણ દિશામાં ચઢાઈ કરી. સક્રનંદ કુમાર વપુષ્માનને આ સમાચાર મળી ગયા કે દમ સૈન્યબળ સાથે આવી રહ્યો છે. આ સાંભળીને તેના મનમાં સહેજ પણ ભય ઉત્પન્ન ન થયો. તેણે પણ પોતાની સેનાને તૈયાર થવાનો આદેશ આપ્યો અને નગરની બહાર આવીને દમની પાસે દૂત મોકલ્યો. દૂતે ત્યાં જઈને કહ્યું કે ક્ષત્રિય ધામમાં તું શીઘ્રતાપૂર્વક મારી પાસે આવ. નરિશંત તેની સ્ત્રી સાથે તારી પ્રતીક્ષા કરે છે. મારી ભુજાઓથી છૂટેલા બાણ જે શાન પર ચઢાવીને બહુ તીક્ષ્ણ કરેલા છે તારા શરીરમાં ઘૂસીને તારું રક્તપાન કરશે. દૂતની કહેલી બધી વાતો સાંભળીને દમે પોતાની પૂર્વોક્ત પ્રતિજ્ઞાનું પુનઃ સ્મરણ કર્યું અને સર્પની જેમ ફૂફાડા મારીને વેગથી આગળ વધ્યા. કુંડિનપુરની પાસે પહોંચીને દમે વપુષ્માનના યુદ્ધ માટે લલકાર્યો. પછી તો બંનેમાં ભયંકર સંગ્રામ શરૂ થયો. રથી રથ સવારની સાથે, હાથી સવારની સાથે અને ઘોડે સવારની સાથે લડવા લાગ્યા. આ પ્રમાણે સમસ્ત દેવતાઓ, સિદ્ધો, ગંધર્વો વગેરે સામે બંને સૈન્ય વચ્ચે ભયંકર યુદ્ધ થયું. જ્યારે દમ ક્રોધપૂર્વક યુદ્ધ કરવા લાગ્યા તે સમયે પૃથ્વી ધ્રુજવા લાગી. કોઈ હાથી સવાર, રથી અથવા ઘોડે સવાર એવો ન હતો કે જે દમના બાણ સહી શકે. ત્યાર પછી વપુષ્માનનો સેનાપતિ દમ સાથે યુદ્ધ કરવા લાગ્યો. દમે પોતાના બાણોથી તેની છાતીમાં ઊંડો ઘા કરવાથી તે પોતાના પ્રાણ ગુમાવી બેઠો. સેનાપતિના મૃત્યુથી રાજા સહિત સંપૂર્ણ સેનામાં નાશભાગ શરૂ થઈ ગઈ. ત્યારે દમે કહ્યું કે ઓ દુષ્ટ, તું મારા તપસ્વી પિતાનો જેમના હાથમાં કોઈ શસ્ત્ર ન હતો અકરાણ વધ કરીને ક્યાં ભાગીને જઈ રહ્યો છે? જો ક્ષત્રિય છે તો પાછો આવ. ત્યારે વપુષ્માન પોતાના નાના ભાઈ સાથે પાછો આવ્યો. સાથે તેના પુત્ર સંબંધી તથા બંધુ બાંધવ પણ હતા. તે રથ પર આરૂઢ થઈને દમ સાથે યુદ્ધ કરવા લાગ્યો. દમ પોતાના પિતાના વધથી ક્રોધિત થઈ રહ્યો હતો. તેમણે વપુષ્માનના બધા બાણ કાપી નાખ્યા અને તેના અંગ પ્રત્યંગને વીંધી નાખ્યું. પછી એક બાણ મારીને તેના 7 પુત્રો, ભાઈઓ, સંબંધીઓ અને મિત્રોને યમરાજની ત્યાં પહોંચાડી દીધા. પુત્રો અને ભાઈઓના મરાઈ જવાથી વપુષ્માનને ભારે ક્રોધ થયો અને તે પોતાના તીક્ષ્ણ બાણો સાથે દમ સાથે યુદ્ધ કરવા લાગ્યો. દમે તેના બાણ કાપી નાખ્યા અને તેને પણ દમના બાણોના ટુકડા કરી નાખ્યા. બંને ક્રોધપૂર્વક એકબીજાને મારી નાખવાની ઈચ્છાથી યુદ્ધ કરી રહ્યા હતા. પરસ્પરના બાણોથી બંનેના ધનુષ કપાઈ ગયા. પછી બંને તલવારો હાથમાં લઈને પેંતરો બદલ લાગ્યા. દમે દક્ષિણવારમાં પોતાના મૃત્યુ પામેલા પિતાનું ધ્યાન કર્યું. પછી દોડીને વપુષ્માનના વાળ પકડી લીધા. ત્યાર પછી તેને ધરતી પર પટકીને એક પગથી તેનું ગળું દબાવી દીધું અને પોતાની ભુજા ઉઠાવીને કહ્યું કે સમસ્ત દેવતા, મનુષ્ય, સિદ્ધો અને નાગ, જો હું આ નીચ ક્ષત્રુઓ વપુષ્માનની છાતી ચીરી નાખું છું. આમ કહીને દમે પોતાની તલવારથી તેની છાતી ચીરી નાખી. આ પ્રમાણે પોતાના પિતાના વીરનો બદલો લઈને તેઓ પોતાના નગરમાં આવી ગયા. સૂર્યવંશના રાજા આવા જ પરાક્રમી થયા. તેમના સિવાય પણ અનેક શૂરવીર, વિદ્વાન, યજ્ઞકર્તા અને ધર્મજ્ઞ રાજા થઈ ગયા છે. તે બધા વેદાંગના પારંગત પંડિત હતા. હું તેમની ગણતરી કરવામાં અસમર્થ છું. આ બધા રાજાઓના ચરિત્ર શ્રવણ કરીને મનુષ્ય પાપથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે શ્રી માર્કંડેય પુરાણનો ઉપસંહાર અને મહાત્મ્ય. પક્ષી કહે છે કે જે તપસ્વી માર્કંડેય મુનિ આ કથા કહીને કૌષ્ટુકી જઈને વિદાય કરી દીધા. ત્યાર પછી મધ્યાહનકાળની ક્રિયા સંપન્ન કરી. મહામુનિ, અમે પણ તેમની પાસેથી જે કંઈ સાંભળ્યું હતું તે જ અમે આપને કહ્યું છે. આ પુણ્યમય, પવિત્ર, આયુવર્ધક તથા સંપૂર્ણ કામનાઓને સિદ્ધ કરનાર છે. જે આનો પાઠ અને શ્રવણ કરે છે તેઓ બધા પાપોથી મુક્ત થઈ જાય છે. આપે પ્રારંભમાં જે અનેક પ્રશ્ન કર્યા હતા તેના ઉત્તરમાં અમે પિતા પુત્ર સંવાદ બ્રહ્માજી દ્વારા રચેલી સૃષ્ટિ, મુનિઓની ઉત્પત્તિ તથા રાજાઓના ચરિત્ર કહ્યા. આ વાત તો અમે બતાવી ચૂક્યા છીએ. હવે આપ બીજું શું સાંભળવા ઈચ્છો છો? જે મનુષ્ય આ બધા પ્રસંગોનું શ્રવણ તથા જન સમુદાયમાં પાઠ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને બ્રહ્મમાં લીન થઈ જાય છે. પિતામહ બ્રહ્માજીએ જે 18 પુરાણ કહ્યા છે તેમાં આ માર્કંડેય પુરાણ 7મું પુરાણ છે. પ્રથમ, બીજું પદ્મ પુરાણ, ત્રીજું વિષ્ણુ પુરાણ, ચોથું શિવ પુરાણ, 5મું શ્રીમદ ભાગવત પુરાણ, 6ઠું નારદ પુરાણ, 7મું માર્કંડેય પુરાણ, 8મું અગ્નિ પુરાણ, 9મું ભવિષ્ય પુરાણ, 10મું બ્રહ્મવૈવર્ત પુરાણ, 11મું નરસિંહ પુરાણ, 12મું વરાહ પુરાણ, 13મું સ્કંદ પુરાણ, 14મું વામન પુરાણ, 15મું કુર્મ પુરાણ, 16મું મત્સ્ય પુરાણ, 17મું ગરુડ પુરાણ અને 18મું બ્રહ્માંડ પુરાણ છે. જે દરરોજ 18 પુરાણના નામ લે છે તથા દરરોજ 3 સમય તેમનો
જપ કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. માર્કંડેય પુરાણ 4 પ્રશ્નોથી યુક્ત છે. તેના શ્રવણથી 100 કરોડ કલ્પોના કરેલા પાપ નષ્ટ થઈ જાય છે. બ્રહ્મહત્યા વગેરે પાપ તથા અન્ય અશુભ આના શ્રવણથી આ રીતે નષ્ટ થઈ જાય છે. જેમ હવાથી રૂ ઉડી જાય છે, આના શ્રવણથી પુષ્કળ તીર્થમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. વંધ્યા અથવા માતૃવત્સા જેના બાળક મરી ગયા છે તે સ્ત્રી જો યથાવત આ પુરાણનું શ્રવણ કરે તો તે સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન પુત્ર પ્રાપ્ત કરે છે. આનું શ્રવણ કરવાથી મનુષ્ય આયુ, આરોગ્ય, ઐશ્વર્ય, ધન, ધાન્ય, પુત્ર તથા અક્ષય વંશ પ્રાપ્ત કરે છે. બ્રહ્મના આ પુરાણને સાંભળ્યા બાદ જે આવશ્યક કર્તવ્ય છે તે સાંભળો. વિધિપૂર્વક અગ્નિની સ્થાપના કરીને હોમ કરવો. પુરાણ સ્વરૂપ ભગવાન ગોવિંદનું ધ્યાન કરીને ગંધ, પુષ્પ, માળા, વસ્ત્ર અને નૈવેદ્ય વગેરે દ્વારા પૂજન કરવું. વાચકની પત્ની સહિત પૂજા કરવી. ત્યાર પછી તેને દુધાળ વાછરડા સહિત ગાય, ખેતીથી લહેરાતી જમીન, સોનું, ચાંદી વગેરે યથાશક્તિ દાન આપવું. રાજાઓએ તેમને ગામ અને વાહન પણ આપે. વાચકને સંતુષ્ટ કરીને તેની પાસે સ્વસ્તિ બોલાવો. જે વાચકની પૂજા કર્યા વિના સાંભળે છે તે પુણ્યનો ભાગી થતો નથી. વિદ્વાનો તેને શાસ્ત્રોચ્ચાર કહે છે. માર્કંડેય પુરાણની સમાપ્તિ પર ભારે ઉત્સવ કરવો અને પાપોથી મુક્ત થવા માટે દૂધ આપતી ગાયનું દાન કરવું. સાથે સાથે સપત્નીક બ્રાહ્મણોને વસ્ત્ર, રત્ન, કુંડળ, ઓઢવાના પાથરવાના સહિત શૈયા, પગરખા, કમંડળ, સોનાની અંગૂઠી, સપ્તધાન, કાંસાની થાળી, ઘીનું પાત્ર વગેરેનું દાન આપવું. આમ કરવાથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે. જે ઉત્તમ વિધિ સાથે આનું શ્રવણ કરે છે તે 1000 અશ્વમેઘ અને 100 રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. તેને ન યમરાજનો ભય હોય છે, ન નરકોનો. તે મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈને કૃતાર્થ થઈ જાય છે. આ પૃથ્વી પર તેની વંશ પરંપરા કાયમ રહે છે તથા તે ઇન્દ્રલોક અને સનાતન બ્રહ્મલોકના થઈ જાય છે. ત્યાંથી તેને પુનઃ પૃથ્વી પર જન્મ લેવો પડતો નથી. આ પુરાણના શ્રવણથી મનુષ્ય પરમ યોગ પ્રાપ્ત કરી લે છે. નાસ્તિક, વેદ નિંદક, શુદ્ર, ગુરુદ્રોહી, વ્રત ભંગ કરનાર, માતા પિતાના ત્યાગી, સુવર્ણ ચોર, મર્યાદા ભંગ કરનાર, જ્ઞાતિને કલંકિત કરનારાઓ આ પુરાણનો ઉપદેશ કદી આપવો નહીં. જો લોભ, મોહ અને ખાસ કરીને ભયના કારણે કોઈ ઉક્ત મનુષ્યને આ પુરાણ સંભળાવાય અથવા વાંચે છે તો તે અવશ્ય નરકમાં પડે છે. જૈમિની બોલ્યા કે પક્ષીઓએ મહાભારતમાં મારા જે સંદેહનું નિવારણ ન થઈ શક્યું તેનું નિવારણ તમે મિત્ર ભાવે કર્યું છે. આવું બીજું કોણ કરી શકે? તમે દીર્ઘાયુ, નિરોગી તથા ઉત્તમ વૃત્તિથી યુક્ત થાઓ. સાંખ્ય યોગમાં તમારી બુદ્ધિ અવિચળ ભાવે સ્થિત રહે. પિતાના શાપજન્ય દોષથી જે તમારા મનમાં દુઃખ રહે છે તે દૂર થઈ જાય. આમ કહીને મહાભાગ જૈમિની તે શ્રેષ્ઠ પક્ષીઓની પ્રશંસા કરીને પોતાના આશ્રમ પર ચાલ્યા ગયા. તેઓ તે પક્ષીઓ દ્વારા કરેલા પરમ ઉદાર ઉપદેશનું સદા ચિંતન કરવા લાગ્યા. અહીંયા આપણે માર્કંડેય પુરાણ પૂરું થાય છે. ભગવાનને આપણે દંડવત પ્રણામ કરીએ. કાલથી આપણે વામન પુરાણની શરૂઆત કરીશું. રાધે કૃષ્ણ.